નિયત સંબંધ રેખા આપણને આપેલી છે વાય કેપ બરાબર 23.2 ઓછા 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન આપણને આપેલું છે 6 અને 17 એટલે x બરાબર 6 કહેવાય અને y બરાબર કેટલા કહેવાય 17 કહેવાય આ x અને y કહેવાય નો ઉપયોગ થયો હોય અને x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ આપણે શોધવાની છે ત્રુટિ કોને કહેવાય ત્રુટિ એટલે e બરાબર y માઇનસ y કેપ કહેવાય એટલે આ આપણે શોધવાનું છે પણ આપણને આપેલું શું છે તો y કેપ આપેલો છે y કેપ બરાબર 23.2 આપણને આપેલા છે માઇનસ 1.2x અને x બરાબર આપણને કેટલા લેવાના કીધા 6 તો x બરાબર આપણે 6 લઈએ એટલે કે 23.2 માઇનસ 1.2 અને x બરાબર કેટલા 6 હવે x બરાબર 6 લઈએ તો 23.2 માઇનસ 1.2 ગુણ્યા 6 એટલે 12 12 છંગ 72 થાય એટલે 7.2 કેટલા થાય 7.2 એ 12 મેં ગણ્યા કેમ કે પોઈન્ટ છે એટલે 7.2 આવશે 23.2 માંથી 7.2 ને માઇનસ કરીએ એટલે y કેપ કેટલો આવે તો y કેપ આવે 16 એક જવાબ આપણને મળી ગયો પણ આપણે તો શોધવાનું ત્રુટિ છે ત્રુટિ એટલે શું e તો અહીંયા લખીએ આપણે ત્રુટિ એને કહેવાય e બરાબર y માઇનસ y કેપ હવે y તો છે જ નહીં પણ મેં તમને પહેલા જ કીધું આ એક x છે ને એક y છે તો y કેટલો આપેલો છે 17 અને y કેપ કેટલો આવ્યો 16 તો ત્રુટિ એટલે કે આપણી ઈ કેટલો આવ્યો ઈ આવે 1 અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય આ માર્ચ 2022 દાખલો પૂછાયેલો હતો જો x બાર બરાબર 30 y બાર બરાબર 20 b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ એટલે કે એ શોધવાનું છે અને તે રેખાનું સમીકરણ પણ બનાવવાનું છે માર્ચ 2018 આ દાખલો પૂછાયેલો હતો પહેલા આપણે એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે a બરાબર y બાર ઓછા b x બાર હવે y બાર છે જ આપણી પાસે કેટલો 20 એને 20 લખી દે b પણ આપેલો છે કેટલો 0.6 અને x પણ આપેલો છે કેટલો 30 તો આપણે શું કરવાનું 20 માઇનસ 0.6 ગુણ્યા 30 ગુણ્યા 0.6 કરીએ તો 18 આવે એટલે આપણને જે પૂછેલું હતું એ કેટલો આવે તો એ 2 આવી ગયો એક વસ્તુ પૂછેલી હતી અને અન્વયોજન કરવાનું એટલે y કેપ શોધવાનો y કેપ બરાબર a વત્તા bx એ આપણી પાસે આવી ગયા કેટલા 2 b કેટલા 0.6 આપેલા છે અને x આને આપણે અન્વયોજન કરેલું કહેવાય અથવા સમીકરણ લખેલું કહેવાય એટલે 2 વત્તા 0.6x આ આપણો y કેપ આવે અને આ જ છેલ્લો જવાબ ગણાય એટલે માર્ચ 2018 દાખલો પૂછાયેલો હતો જો byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય ફક્ત અર્થઘટન લખવાનું છે હું એ લખું છું ચેક કરજો જો byx બરાબર 5 નું અર્થઘટન આ રીતે લખવાનું નું અર્થઘટન અને અંડરલાઈન કરી દેવાની અને પછી નીચે લખવું હોય તો નીચે ને સાથે લખવું હોય તો સાથે કેવી રીતના લખવાનું જોજો નિરપેક્ષ ચલ કયો કહેવાય તો નિરપેક્ષ ચલ કહેવાય x ની કિંમત નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય ત્યારે બીજો કયો ચલ આવે તો બીજો ચલ આવે સાપેક્ષ ચલ એક નિરપેક્ષ તો બીજો સાપેક્ષ ચલ નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય ત્યારે સાપેક્ષ ચલ y x એ નિરપેક્ષ તો y એ કેવો કહેવાય સાપેક્ષ y ની કિંમતમાં અહીંયા કેટલા આપેલા છે 5 તો આપણે લખવાના 5 એકમનો ફેરફાર થાય હવે સમજો કે અહીંયા તમને આપી દીધું 10 તો તમારે લખવાનું એક એકમનો ફેરફાર થાય તો 10 અહીંયા લખ્યું 5 તો 5 10 તો 10 15 તો 15 જેટલા આપ્યા હોય એ પ્રમાણે આપણે એનો અર્થઘટન કરવાનું જો b બરાબર 1.5 r બરાબર 0.8 x નું પ્રમાણિત વિચલન એટલે એને sx કહેવાય જે 1.6 આપેલા છે બરાબર અને y નું પ્રમાણિત વિચલન એટલે કે sy એ આપણે શોધવાનું છે
આપણને એસએક્સ અને એસવાય નું સૂત્ર આપેલું હોય ત્યારે આપણે આર શોધીએ અથવા બી શોધીએ. અત્યારે આપણે એસવાય શોધવાનું છે એટલે બી નું સૂત્ર મૂકવાનું. બી બરાબર આર ઇન્ટુ એસવાય ના છેદમાં એસએક્સ. આ સૂત્ર છે. બી નું સૂત્ર શું આવે? બી ઇન્ટુ બી બરાબર આર ઇન્ટુ એસવાય ના છેદમાં એસએક્સ. તો આર છે જ કેટલો? 0.8. ઓકે, ઇન્ટુ એટલે ગુણાકાર. એસવાય નથી આપેલો, શોધવાનો છે, પરંતુ એસએક્સ આપેલો છે 1.6. હવે કેવી રીતના કરવાના? પણ બી તમે જો બી આપી દીધો છે અહીં 1.5 છે. ખૂબ સરળ કહેવાય, એકદમ સરળતાથી દાખલો થઈ શકે. આ જે ગુણાકારમાં ભાગાકારમાં છે એ ગુણાકારમાં જાય અને આ ભાગાકાર ગુણાકારમાં છે એ ભાગાકારમાં. એટલે આ રીતના 1.5 ગુણ્યા આ જે ભાગાકાર છે એને ગુણાકારમાં લઈ લે અને જે ગુણાકાર છે એને ભાગાકારમાં લઈ લે અને આ બાજુ શું રહી? ફક્ત ને ફક્ત એસવાય રહી. આ રીતે કરી નાખવાનું. અહીંયા જ ઉડાડવું હોય તો અહીંયા પણ ઉડી જાય, 8 2 16 થઈ જાય કરવું હોય તો, પણ એ કર્યું નથી આપણે. હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો અને પછી ભાગ્યા 8 કરી દે એટલે આપણને જવાબ મળી જાય. એસવાય બરાબર કેટલા? 3. ચેક કરી લેજો. ખૂબ સરળ છે, એકદમ સરળતાથી દાખલો થઈ ગયો છે. આ 15 ગુણ્યા 16 કરી નાખવાના અને 0.8 આપણે ભાગ કરી નાખવાના અથવા 1.5 ગુણ્યા 1.6 કરવાના અને ભાગ્યા 0.8 કરવાના એટલે જવાબ મળી જાય. ફક્ત અગત્યનું શું છે? તો અગત્યનું ફક્ત ને ફક્ત સૂત્ર છે. આ સૂત્ર તમે યાદ રાખો એટલે દાખલો એકદમ સરળતાથી થઈ જાય અને જે તમારો જવાબ જોઈએ એ જવાબ પણ તમને મળી જાય. જો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક 0.6, આ નિયત સંબંધાંક એને શું કહેવાય? તો નિયત સંબંધાંક એટલે કે b એ આપણને આપેલો છે 0.6. એટલે અહીંયા આપણે લખી દઈએ b બરાબર 0.6. તો x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે 5 અને 3 એટલે sx બરાબર 5 અને sy બરાબર 3. તો નિશ્ચયાંક ટકાનો આંક શોધો એટલે આપણે આર સ્ક્વેર શોધવાનું છે. શું શોધવાનું છે? આર સ્ક્વેર એ આપણે શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે જે સૂત્ર મૂકવાનું એ આગળ પણ મૂક્યું હતું. બી બરાબર આર ઇન્ટુ શું જવાબ આવશે? એસવાય ના છેદમાં એસએક્સ. એસવાય ના છેદમાં એસએક્સ. એસવાય ના છેદમાં એસએક્સ નું સૂત્ર મૂકવાનું. આર કેટલા? તો આર આપણે શોધવાનો છે આર સ્ક્વેર એટલે આર બી શોધવો જ પડે, પણ બી આપેલો છે 0.6. આર આપણી પાસે નથી એટલે બેઠું જ રહેવા દઈએ. અને એસવાય કેટલો? તો એસવાય 3 છે અને એસએક્સ 5 છે. આ સેમ પદ આ બાજુ પર જાય, આખું ક્રોસ જાય એટલે બદલાઈ જશે. એટલે કેવી રીતના? જો 0.6 ગુણ્યા 5 અને 3 નીચે જતા રહેશે બરાબર આર. બીજું કંઈ જ કરવા નથી, એકદમ સરળ છે. એટલે હવે તમારે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. આ બંનેનો 5 ગુણ્યા 0.6 કરે 5 6 30 એટલે 3 આવે. એટલે 3 ના છેદમાં 3 બરાબર આર. 3 ના છેદમાં 3 બરાબર આર. માટે આર બરાબર કેટલા આવે? આર બરાબર 1 આવે. પરંતુ આપણને તો પૂછ્યું નિશ્ચયતાનો આંક એટલે આપણને પૂછેલું છે આર સ્ક્વેર. આર સ્ક્વેર બરાબરનું સૂત્ર શું? આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એટલે 1 નો વર્ગ અને 1 નો વર્ગ તો 1 જ આવે. એટલે આપણો નિશ્ચયતાનો આંક છે એ પણ કેટલો આવશે? 1 જ આવશે. અને આ આપણો અંતિમ જવાબ રહેશે. જો y ની x પરની નિયત સંબંધ રેખા આપણને આપેલી છે 35 + 2x, કો xy પણ આપેલા છે 50 હોય તો x નું પ્રમાણિત વિચલન એનો મતલબ કે sx આપણે શોધવાનું છે. અને જ્યારે sx શોધવાનું હોય અને કો xy આપેલું હોય ત્યારે આપણને ખબર છે આપણે કયું સૂત્ર વાપરવાનું હોય. આપણે લખવાનું b બરાબર કો xy આપેલું છે એટલે ઉપર લખવાનું કો xy અને છેદમાં લખવાનું sx સ્ક્વેર અથવા s સ્ક્વેર x. હવે આ sx સ્ક્વેર આપણે શોધવાનો છે પણ એના પરથી આપણને sx મળી જાય. તો આપણે જે આપેલું છે એ પહેલા લખી દેવાનું. કો xy કેટલું આપેલું છે? તો કો xy આપણને આપેલું છે 50 એટલે અહીંયા લખી દે 50. sx સ્ક્વેર આપણને નથી આપેલું એટલે એ નીચે લખી દે. હવે b ક્યાંથી લાવવાના? તો તમને એક પ્રશ્ન થાય. તો આપણે y કેપ નું સૂત્ર આપણને ખબર છે y કેપ બરાબર a + bx. એટલે a બરાબર કેટલા થાય? 35. આ જે પહેલા છે એ a થાય અને b બરાબર કેટલા થાય? તો b બરાબર 2 થાય. એટલે b આપણને આપી દીધેલો છે, દેખાતો નથી એટલે અહીંયા 2 લખી દેવાનું. થઈ ગયો. હવે આ sx સ્ક્વેર આ બાજુ લેતા આવવાનું એટલે sx સ્ક્વેર બરાબર 50 અને આ b 2 ને અહીંયા લેતા આવવાના એટલે આ ઉપર જતું રહી ને અહીંયા આવતું રહી એટલે sx સ્ક્વેર કેટલો થયો? s સ્ક્વેર x બરાબર 25 થાય.
આ તો વર્ગ છે એટલે વર્ગમૂળ કરવાનું એટલે sx બરાબર વર્ગમૂળ 25 કહેવાય. કેટલા કહેવાય? વર્ગમૂળ 25. આ વર્ગ કરવા માટે આ બાજુ વર્ગમૂળ કરી નાખવાનું અને વર્ગમૂળ 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો 5 નીકળે. એટલે sx બરાબર આપણો છેલ્લો જવાબ આવે એ કેટલો આવે? 5 આવે. અગાઉના પ્રશ્ન 7 માં આપેલી નિયત સંબંધ રેખા y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય તો x ની કિંમતમાં કેટલા એકમોનો વધારો કરવો પડે? એ y ની જે કિંમત છે 7મી એ આ રકમ આપેલી હતી. 7મામાં રકમ કઈ છે? y કેપ બરાબર 35 વત્તા 2x. એનો મતલબ એવો થાય, આપણે આગળ પણ જોયું, y કેપ બરાબર a વત્તા bx થાય. એનો મતલબ કે a બરાબર કેટલા કહેવાય? તો આ પહેલા જે છે તે a કહેવાય અને b બરાબર કેટલા કહેવાય? તો b બરાબર 2 કહેવાય. એટલે b માં કેટલા એકમો આવવાના? 2. તો લખવાનું કેવી રીતના? તો અહીંયા જોજો, આ લખવાનું આ રીતના. અહીં ચેક કરજો, અહીં b બરાબર 2 હોવાથી આ રીતે જ લખજો. જોઈ લેજો કેવી રીતે લખવા. અહીં b બરાબર કેટલા છે? 2 હોવાથી એમ કહી શકાય કે બેઠું જ લખવાનું છે આવું. x માં એક એકમો અથવા એક એકમોનો વધારો થાય ત્યારે y ની અનુમાનિત, જે આપણે કિંમત લખવાના છે તે અનુમાનિત કિંમતમાં અંદાજે આપણને આપેલા છે કેટલા? 2 એકમનો વધારો થાય. એટલે જ્યારે x માં 1 વધે ત્યારે y માં 2 વધે. પણ અહીંયા તો y આપી દીધેલા 10, તો y માં 10 થયા એનો મતલબ કે આના કરતા ઓછા થવા જોઈએ. આપણે 1 ના 2 થયા ને, તો 10 થઈ, અહીંયા 10 આપી દીધા, તો અહીંયા 10 ના આ 2 ના અડધા 1, તો 10 ના અડધા કેટલા થાય? 5. એટલે હવે આપણે લખવું પડે છેલ્લે. અહીં y ની કિંમત જે આપણને અંદાજે આપેલી છે, કિંમત અંદાજે જો અહીંયા આપેલી છે કેટલી? 10 એકમનો વધારો કરવો હોય તો હવે x ની કિંમત કેવી ને, તો x ની કિંમતમાં એના કરતા ઓછી થવી જોઈએ એટલે 10 ભાગ્યા 2 કરી નાખવાનું. એટલે 10 x ની કિંમતમાં 5 એકમનો વધારો કરવો પડે. બસ આટલું તમારે લખી દેવાનું. જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય તો તમે આટલું લખી દેવાનું. અહીં 10 ની જગ્યાએ બીજો કોઈ આંકડો આપેલો તો એના વડે ભાગી કરવાનું, કંઈ જ કરવાનું નથી. પણ અહીંયા b કેટલો આવેલો એ ખાસ જોઈ લેવાનું. જો x બાર બરાબર 10, y બાર બરાબર 25 અને x માઇનસ x બાર અહીંયા આવે અને y માઇનસ y બાર આવે, જે આપણને આપેલું છે 120. અહીંયા x માઇનસ x બાર નો વર્ગ આવે જે 100 આપેલું. એટલે આપણે આવું લખી શકીએ, સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર જે આપેલું છે કેટલા છે? 120. કેવી રીતના ખબર પડી? આ 10 એ x બાર છે એટલે x માઇનસ x બાર ને y માઇનસ y બાર. અહીંયા 10 છે x બાર છે એટલે x માઇનસ x બાર કહેવાય. એટલે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર પણ આપેલો છે કેટલો? 100. y ની x પરની નિયત સંબંધ રેખા અને a ને b ની કિંમત પણ આપણે મેળવવાની છે. ખૂબ સરળ દાખલો કહેવાય, કારણ કે આ પ્રકારના દાખલા બીજા ચેપ્ટરમાં પણ હતા અને અત્યારે પણ છે. બહુ સરળ કહેવાય. તો પહેલા b લખી દે. b બરાબર આ જે છે એના છેદમાં લખી દેવાનું, એકદમ ઈઝી. એટલે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર અને છેદમાં શું લખી દેવાનું? સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. એટલે 120 ભાગ્યા 100 કરી દેવાના. એટલે જવાબ 1.20 લખો તો પણ ચાલે અને 1.2 લખો તો પણ ચાલે. કારણ કે પોઈન્ટ પછી આગળ 0 હોય તો એની વેલ્યુ છે, પાછળ 0 ની કોઈ વેલ્યુ નથી. 1.2 આપણો આવશે. હવે આપણે a શોધવાનો. a બરાબર y બાર માઇનસ bx બાર. હવે એ તો આપણને આપેલું જ છે, આયરું 25 y બાર. b પણ આપેલો છે કેટલો? b આપેલો ને પછી શોધી કાઢ્યો અને x બાર કેટલો છે? 10. તો 25 અને આ 1.2 નો 10 સાથે ગુણાકાર કરવાનો. 1.2 નો 10 સાથે ગુણાકાર એટલે 12 આવે. તો a બરાબર આપણો છેલ્લો જવાબ આવી જાય કેટલો?
13 એટલે બંને જવાબ આપણને મળી ગયા. અહીંયા બી પણ જવાબ મળી ગયો અને અહીંયા એ પણ જવાબ મળી ગયો એટલે બંને જવાબ એકદમ સરળતાથી મળી જાય. નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતી BYX બરાબર 0.75 યુ બરાબર 6 આગળ છે અને x માઇનસ 20 એટલે આ લખી જો યુ બરાબર ખરેખર સૂત્ર આવું આવે x માઇનસ a ના છેદમાં cx અને v બરાબર આ જે આપેલું છે એ જ પરંતુ આવું સૂત્ર આવે y માઇનસ b ના છેદમાં cy અને b vu ની કિંમત શોધવાની છે. આ સૂત્ર આપણે આમાં કન્વર્ટ કરવાનું એટલે આપણને આપેલું શું છે u બરાબર 2 કૌંસમાં y માઇનસ 15 આ v આપેલો છે સોરી આ શું આપેલો છે v આ v આપેલો છે u તો અહીંયા છે u બરાબર આપણને આપેલો છે x માઇનસ 20 અને આગળ કેટલા આપેલા છે 6 આ 6 આગળ આવ્યાનો મતલબ કે 6 નીચે હોવા જોઈએ 6 તો પણ નીચે કેટલા હતા આ જે cx છે ને એટલે cx નીચે હતા 1/6 આ 1/6 નીચે હતા એટલે છેદનો છેદ એ ઉપર જતો રહે એટલે ખરેખર આવું હશે જો u બરાબર x માઇનસ a ના છેદમાં cx આપણે આવી વાત કરી તો x માઇનસ a કેટલા છે તારે જો x માઇનસ 20 છે અને છેદમાં કેટલા હોવાના 1/6 એટલે 1/6 સીધા ઉપર જતા રહી ઉપર જાય એટલે શું બની જાય 6x માઇનસ 20 બની જાય. એવું જ શેમાં બનેલું હશે v માં તો v પણ આવું હશે v બરાબર y માઇનસ b ના છેદમાં cy પણ આપેલું શું છે 2 કૌંસમાં y માઇનસ 15 આવું આપેલું છે એનો મતલબ હોવાનું શું y માઇનસ b છેદમાં 1/2 એટલે 2 ઉપર જતો એટલે આવું રીતનું બની જાય એટલે આપણને cx આપેલો છે 1/6 અને cy આપેલો છે 1/2. હવે દાખલો બહુ સરળ થઈ ગયો. ચલો દાખલો કેવી રીતના કરવાનો એ જોઈ લે. આ બે વસ્તુ મળી જાય એટલે તો દાખલો એકદમ જ સરળ કહેવાય. હવે ચલો સૂત્ર મૂકી દે BYX બરાબર BYX આપણે BUV શોધવાનું છે પણ BYX આપણે લખીએ BYX બરાબર BVU સેમ જ કહેવાય. આ બંને વસ્તુ લખી શકાય ખાલી VU લખે તો પણ ચાલે. શું કરવાનું BVU અને પછી ગુણાકાર કરવાનો અને પછી ઇન્ટુ અથવા ગુણાકાર અને CY ના છેદમાં CX. BVU કેટલા છે તો BVU તો આપેલા જ નથી પણ YX આપેલો છે YX અહીંયા 0.75 લખી શકાય અને આ સૂત્રની વાપર ડાયરેક્ટ VU નું આપે તો બી જાય ત્યાં CY ના છેદમાં CX નહીં લખવાનું પણ CX ના છેદમાં CY લખવાનું. BVU રહેવા દે અહીંયા CY કેટલા છે તો CY 1/2 છે એટલે પહેલા 1/2 લખીએ અને આખાના છેદમાં 1/6 લખીએ. ઓકે ચલો હવે એક તો નીકળી જવાનું એટલે ઉપર કેટલા વધ્યા 2 અને 6 એટલે આ છેદનો છેદ અંશ બને ને અંશનો છેદ છેદ બની ગયો. જો કેવી રીતના ધ્યાન આપજો અહીંયા 0.75 તો છે જ આપણે શું કહેવાનું BVU ગુણ્યા સાંભળજો હવે BVU ગુણ્યા આ જે છે એ ઉપર જતું રહે અથવા એવું નહીં કરવું હોય તો 1/2 અને પછી 6/1 કરી નાખવાનું ઊંધું કરી નાખવાનું એટલે આ રીતના 1/2 ગુણ્યા આ 1/2 એટલે 2 નીચે આવી ગયું અને ગુણ્યા 6/1 આવું બી ચાલે. અને એવું બી નહીં સમજ પડીએ તો 1/2 છે એ 2 સીધો નીચે ઉતરી જાય એટલે 2 નીચે આવી ગયો અને આ જે છે એ ઉપર જતો રહે 1 નીચે અને આ ઉપર જતો રહે એટલે 6 ઉપર જતો રહે આવું બી ચાલે જે તમને યોગ્ય લાગે એ. એટલે હવે શું કરવાનું આપણે 0.75 તો છે જ આ બાજુ BVU પણ છે જ અને આ બાજુ 2 તાલી 6 એટલે ખાલી 3 જ વધવાના. કેટલા વધવાના 3. એટલે હવે શું કરવાનું આપણે BVU બરાબર 0.75 ભાગ્યા 3 એટલે BVU નો જવાબ આપણને મળી જાય 0.75 ભાગ્યા 3 આપણે કરીએ એટલે અને 75 ને 3 ભાગે તો 25 આવે એટલે જવાબ આવે 0.25 એટલે આ અંતિમ જવાબ કહેવાય એકદમ છેલ્લો જવાબ આપણો આ કહેવાય. અને અહીં આપણા વિભાગ સી ના સંપૂર્ણ 10 દાખલા પૂરા થાય. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો કારણ કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે વિભાગ ડી જોઈશું. આભાર.